जाए हमारे जितने भी मैनेजमेंट टीम है। મિત્રો આપણે હાલ આવી ગયા છીએ અમદાવાદની અંદર અને અમદાવાદની અંદર હાલ ચાલુ છે કાંકરિયા કાર્નિવલનો જે પ્રોગ્રામ તે જોવા માટે આપણે આવી ગયા છીએ। તો અહીં આપણે 7 નંબરનો જે ગેટ છે ત્યાંથી અંદર જઈશું અને અહીં જે પણ કંઈ જોવાલાયક હશે તે તમને આ વિડીયોની અંદર અમે બતાવવાના છીએ। તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો। અહીં તમને જે કાંકરિયા કાર્નિવલ છે તેનો નકશો પણ બતાવી દઉં છું જેથી તમને વધારે સારી રીતે ખબર પડે। તો સૌથી પહેલાં તમે નકશો જે આપેલો છે તે તમે જોઈ લો। તો ચાલો મિત્રો આપણે હવે અંદર જઈએ અને અંદરના જે કંઈ પણ પ્રોગ્રામ છે, બાળકોની જે એક્ટિવિટી છે તથા અહીં જે ડાન્સ હોય, જે અલગ અલગ પ્રવૃત્તિ છે તે પણ તમને બતાવવાના છીએ। મિત્રો અહીં દિવસે ખૂબ જ ઓછી ભીડ હોય છે, પરંતુ જ્યારે તમે રાત્રે અહીં આવશો ત્યારે ખૂબ જ મોટા પ્રમાણમાં ભીડ જોવા મળશે। ચાલો મિત્રો આપણે નગીનાવાડીની અંદર જઈએ અને એની અંદર ફાઉન્ટેન સાથે લેઝર શો જોવા મળે છે તો તે તમને બતાવીશું। મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો। મિત્રો અહીંથી તમારે ટિકિટ લેવી પડશે અને ત્યાર પછી તમે આગળ વધી શકશો। એક્સપ્લોરમાં તમારું સ્વાગત કરું છું અને અત્યારે અમે આવી ચૂક્યા છીએ કાંકરિયા। અમદાવાદની જે ફેમસ જગ્યા ગણાય છે તે છે કાંકરિયા અને ડિસેમ્બર મહિનાની અંદર એન્ડિંગમાં લગભગ 5 થી 6 દિવસ કાંકરિયા કાર્નિવલનો પ્રોગ્રામ હોય છે। તો એની અંદર અમે આવી ગયા છીએ। તો આ કાંકરિયા કાર્નિવલ પ્રોગ્રામની અંદર જે જોવાલાયક શો હોય અને બાળકો માટે તેમજ અહીં જે પણ પ્રોગ્રામ થતા હોય તે બધા જ તમને બતાવવાના છીએ। તો વિડીયો એન્ડ સુધી જરૂર જોજો।
આવો છો ત્યારે નાઇટનો કંઈક અલગ જ માહોલ હોય છે. એટલે નાઇટની અંદર લાઇટિંગની ફૂલ વ્યવસ્થા કરવામાં આવે છે અને અહીં બાળકો માટે પણ અલગ અલગ ચકડોળ, તેમને રમવા માટેના સાધનો પણ અહીં તમને જોવા મળશે અને બોટિંગની પણ સરસ વ્યવસ્થા છે. તો તમે અહીં જરૂર આવજો. અહીં તમે જોઈ શકો છો કે બોટની પણ સારી એવી વ્યવસ્થા છે. બાળકો ખૂબ જ આનંદમાં આવી જાય છે. અહીં જોઈ શકો છો તમે મિત્રો. અહીં ડિસેમ્બર મહિનાની અંદર એન્ડિંગમાં એટલે કે લગભગ 25થી 31 તારીખ સુધી અહીં કાંકરિયા કાર્નિવલનું જે આયોજન કરવામાં આવે છે અને તેની અંદર અલગ અલગ કલાકારો પણ અહીં આવે છે, જે પોતાનું જે પ્રદર્શન હોય, પોતાના જે કલા હોય તે બતાવતા હોય છે. ડિસેમ્બરથી 31 ડિસેમ્બર સુધી જ્યારે તમે અહીં આવશો ત્યારે અહીં એન્ટ્રી ફી લાગતી નથી, પરંતુ અલગ અલગ જગ્યાએ તમારે કંઈ પણ જોવું હોય તો એનો ચાર્જ તમારે ચૂકવવો પડે છે. જેમ કે લાઇટ શો જોવા માટે તમે જાઓ તો એની અંદર તમારે 20 રૂપિયા ચાર્જ ચૂકવવો પડે છે. કેટલી ટિકિટ થાય મિત્રો? 40 આની. 40 બધાની અલગ અલગ. परिवार की मेहनत को देखो, हमें समारोह में खींच कर ले आई है। तो आइए इस शानदार समारोह को हमने यहाँ शुरू किया है, एक प्यारा आगाज हुआ है, जिस कारण में आप हमारे हमसफर बने हैं।
और आगे चलते हुए आप सबको मदहोश करेगी अपनी। મિત્રો જો તમને અમારો વિડીયો પસંદ આવે તો અમારી ચેનલ ગુજ્જુ વર્લ્ડ એક્સપ્લોરને લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને હવે આગળના વિડીયોમાં મળીશું ત્યાં સુધી જય હિન્દ વંદે માતરમ।